હા, મુગટ તમારો, કેસ તમારા, માથું તમારું, અને બધી લીલા તમે કરો છો. હું શું આપું? હું કઈ ઉત્તર ના આપું. બૈરું તમારું, તમે લડો ભાઈ. ઠીક છે, આપણું વચન ફોક. હવે તને મૃત્યુદંડ આપીશ. નહીં પ્રભુ, ફોક ના કરજો, ફોક નહીં કર. મારી થુપ્પી દેવી હું શું કહેવાય આનું ઉત્તર આપું છું. આમાં શું છે કે વચન લીધું ને પછી હું યમદેવને નીચે લાવ્યો તો અમારા પૃથ્વી લોક છે ને બધા હરામી લોકો અમને બધા બરૂપી વાળા કહેતા હતા. એટલે એમનું અપમાન થતું હતું. અને ગામના કૂતરાઓ શ્વાન એમની પાછળ ભસતા હતા અને બચકું કરડવા માટે પાછળ કરતા હતા. એટલે એવું ના થાય એટલે મેં એમને એવું કીધું કે પ્રભુ, પૃથ્વીલોકના કપડાં પહેરશો ને તો તમને બરૂપીવાળા નહીં કહે અને તમને કૂતરા કડવા નહીં આવે. એટલે તમારી ભાષામાં શ્વાન બચકું નહીં ભરે. ભરી તો લીધું. એ તો વાત તો આપણા પૂરેપૂરી. તમે શું કહેવાય કે એટલે એમને અમારા કપડાં પહેર્યા તો એમને પછી કોઈ બરૂપીવાળા નતા કહેતા. પૂછો પછી રૂપારા લાગતા હતા. પૂછો હેન્ડસમ નહીં, મસ્ત લાગતા હતા. અને પછી તમારો પેલો વિડીયો કોલ આવતો હતો તો તમે એમને કીધું કે વસ્ત્રો ક્યાં ગયા, આભૂષણ ક્યાં ગયા. એટલે તમારી જે ધમકી હતી ને ડર, એટલે એમને બધું પાછું પહેર્યું. એ પાછું પહેર્યું એમાં બધી ભવાઈ થઈ.